કેમ છો બધા મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આટાને આપણે નહીં ધોઈ મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને હવે બનાવવાના છે આપણે નાસ્તામાં પૌવા. તો ફટાફટ બટાકા બાફા મેલ્યા છે અને ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ પૌવાનો. હાલો જે હતા પદુડા થઈ હાલો પૈસા તે આજ ચાય નહીં મળે જો પૈસા નહીં હાલ્યા હોય તો 40 રૂપિયા આલે કહું છું 40 રૂપિયા તો શેઠ ડાકોર જે હતા 40 રૂપિયા આલે તમને તો 40 રૂપિયા દે ભિખારી કહેવાય તો તો જેટલા હાલે લાખ રૂપિયા હાલે એક તો ઉપરથી આપણે ગુલાબ આલવાની આપણે પૈસા હાલે આચ્યું તે આપણે તો ઓનલાઈન કરેલું હતું એને તો ઓનલાઈન કરેલું હતું હા ઓનલાઈન નતું કરેલું ઓનલાઈન આપણે પેટ્રોલ ડાઈન જ્યાં તો હાલે તો ખરી તો 40 રૂપિયા હાલે ને આ ધંધો ના કરાયો એટલે આપણે વિડિયો ના બની છે ગોડિયા નામ મને તો ના ગમે 40 રૂપિયા 100 રૂપિયા આવે ના હશે 100 રૂપિયા કોઈ બાય ના હાલે ચાલે આ મારી સોને પહેલા સોગન જો 100 રૂપિયા આલ્યા હોય તો 50 રૂપિયા 40 ફેમિલી વિશ્વાબેન અમારે સ્ટ્રેટનિંગ કરાવીને આવ્યા બાલનું જુઓ ખાલી વિશ્વાબેન ને બાલ હરખા નતા એટલે સ્ટ્રેટનિંગ કીધું કે તાર ચીકણા બહુ ચિક્કાસ બહુ કમા તો તમે તેલ નાખીને જતા આ તેલ નાખીને માથું હરખું નતું ધોઈને પછી જ્યાં ને એટલે પછી સ્ટ્રેટનિંગ હરખું ના થયું વિશ્વાબેન એટલે એમને એમ કીધું તાર મમ્મી કહે કે તને ધોયાલા પછી હું તને કરી આલે કલ્સ નહીં ને આ મૂકું હે ને અમારે કુલદીપભાઈ જો ઉપર ચડી જાય તું જેમ ચડે બાબુ ઉપાડ ધરાક ખાવા ચડ્યો હા પેલી સાઈડ ધરાક લટકાવી હતી ને ધરાક ખાઈ છે પેલા પડી ફ્રીજમાં તો ફેમિલી આજ લાવ્યા છીએ આપણે ધરાક સિઝનની પહેલી ધરાક લાવ્યા છીએ तो जिसको धराक खानी हो तो आपके पापा के लिए थोड़ी सी रखना ना कि आके आपके साथ झगड़ा करेंगे ओके क्योंकि उसको पापा को बहुत अच्छी और प्यारी लगती है धराक खाने में हाँ धोया वगैरह ना खाए बका અહીંયા ફેમિલી જો પપ્પા આવે ખાટલો ભરી કાટ ખાઈ ગયો તો પાછો રિપેરિંગ કરાવ્યો ખાટલાના ને પછી કલર કર્યો પાછો ખોલીને પાછો સ્ટાર્ટિંગ થાય નવા સાથે દોરી તૂટી ગઈ હતી એટલે પપ્પા ફેરથી નવી ભરી હવે ખાટલો ને આ મૂકો મારા વિશ્વાબેન તો સજવા સજવામાં જ મંડે હા કારણ કે થોડા દિવસ પછી લગ્ન આવી હાની ઢાળા એલું એવું છે હા નવો ફોન લાવ્યો તો ફેમિલી મોબાઈલનું કવર નવું લાવ્યું એટલે મારે કુલદીપભાઈ એમ કે છે ફોન નવો લાવ્યો છે ટીટુડી છે જો વાત પડી ગયો અને આ જો અમારો ભગત પહેલો અમારો છે પાછો શું કર્યું અરે આવી ભક્તિ પહેલું આવી ભક્તિ ભાઈ આવી એ માતાજીને કરવાની કાઢ્યા આજી ભક્તિ માતાજીને કર આ વળી પેલા મોટા ભગત જે આગળ ને નાના ભગત છે લે 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 માતાજીને આવી ભક્તિ કરો તે પડ્યા તું શું હશે તો ફેમિલી હાથનો ટાઈમ થઈ ગયો ને આપણા માતાજીના દિવા કેમ કે આપણા ઘરે જ મંદિર હ આખું અમારું જે આજે હું હાલ જ આવ્યો હું થોડું કામમાં હતો તે ઓમથી ઓમ મારે હંપેતરા વધારે હોય બધું કોમમાં મારે કોમ વધારે હોય દોડમ દોડી હોય ગમે તેને નાનું કોમ હોય તો મને એમને ખબર કે હર્યો કોમ કરશે એટલે ગમે દવાખાનું હોય કે ગમે તે કોમ હોય તો ગમે તે ફ્રેન્ડ છે કે ફેમિલી ગમે તે ફોન કરી દીધો આપણે જવું પડે તો આ બાજુ આ તૈયાર થઈને બેઠી છે બનાવવા જાવું તો વિડીયો ને હવે જો કેમેરો ચાલુ કરવાનું મેન કારણ કે આરી લડવાનું મૂડ હતું એટલે કંઈક કરીને આપણે આને તો આજે શું થયું બકા શું થયું ચમ શું કરવું કે
કશું નહીં, હું તો ચેન્જ કરી દઈશ હમણાં કપડાં બધું. મારું આખું દાળ તૈયાર થવાનું કરવાનું બધું પછી કશું કરતા જ નહીં. લોહી આવ્યું. આ મેલ દે. તો ફેમિલી આપણે પારસ રિહાણી, તો પારસને મનાવવા માટે શું કરવું પડશે? તો આપણે હવે એને થોડી વાર બજારમાં બગીચામાં લઈ. અસલ પહેર્યા લુગડો અસલ નીકળી જવો મસલ. તમારે તો વિડીયો ઉતાર એટલે પહેર્યા લુગડો મસલ બાપી થઈ જવો. મમ્મી તો બદલવાના તો ફેમિલી એક વાતનો આપણો પુરુષોને બહુ ફાયદો હોય કે કદી તૈયાર થવાનું હોતું નહીં. જે પહેરેલા હોય જેમ હોય એમ જ રહેવાનું, પણ સ્ત્રીને બધું હોય. સોરી પાપ તારો પોકાર જાણે જા ધર્મ તારો સંત. ફેમિલી આ બાજુ લડાઈ પડી. હવે પેલો હથિયાર જ ગોતશે, મને એટલો વિશ્વાસ છે. વિશ્વાસ આવ્યો. લઈ લે પહેલું ના પહેલું ના. તો રેડા લાપ ચક દીએ હેટ કે ઊભી થાય. હા પ્લીઝ રિક્વેસ્ટ. કેમ નહીં આવું? તો હું આ વાદન બે ઈ ઉપર અંધારું થાય એટલે તમે કે હેડો અંધારો ચો જાય. કોઈ આખદા ન બે હવા જઈએ જો. ચોકડ લેવા જેતા. મોરા જવાનું બધું વિડિયો બધું. Okay, done. Thank you, Vaj. Thank you. રાતના 1-2 વાગે બે લેવાનું કઈ કોકના કે. ઓકે ડન. ઓકે કાલે 12 વાગે નતા આયા. ઈમ બે હી લેવાનું કોકના કે. ઓકે ડન. સોરી ભાઈ મમ્મીને છોડી કો. ઉઠક બેઠક કર. આ ચાઈ વગા આમ કર. સોરી એવડી જ કર ભાઈ. કર કેવી રીતે કરવાનું? સોરી યાર બસ હું કરું. સોરી ફેમિલી આપણે આવી જઈએ છીએ બગીચામાં ફરવા માટે, કારણ કે હમણાંથી એકબીજા માટે ટાઈમ નહોતા કાઢી શકતા. ને જીવનમાં જરૂરી હોય કે એકબીજા માટે થોડું 5-10 મિનિટ મળે તો ટાઈમ કાઢવો શાંતિથી. કારણ કે ઘેર તો રગવા હોય, તમને ખબર હોય કે છોકરા આવું હોય એટલે ટાઈમ નથી કાઢી શકતા. ઘરનું પાછું બીજું કામ પણ ટાઈમ આપવો પડે એકબીજા પર થોડો ટાઈમ. હા, ને ઘરનું પણ કામ હોય તો આપણે કોઈ એકબીજાને ટાઈમ પણ નથી આપી શકતા. તો આજે હતો દિવસ એવો મસ્ત મજાનો વેલેન્ટાઇન ડે. તો એમ કથ્યું કે લાઈ બગીચામાં થોડીક વાર બેસવા જઈએ ને વિડીયો પણ ઉતરી જાય થોડો. તો ફેમિલી અમે આવી છે બગીચામાં થોડીક વાર બેસવા માટે. તો ફેમિલી આજનો વિડીયો કોક આવો રહ્યો. તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો, ને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુક જોતા ફોલો કરી લેજો. મળીએ કાલે ફ્રેશ બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.